સુરત શહેરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદનો જોર વધવાના કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે। રેડ એલર્ટના સંદર્ભમાં અગાઉથી સ્ટેન્ડ બાય રહેલી એસડીઆરએફ અને એનડીઆરએફની 2 ટીમો ઉપરાંત વધુ 2 વધારાની ટીમો મંગાવવામાં આવી છે। આ તમામ ટીમોને પાણી ભરાવાની શક્યતા હોય તેવા નીચાણવાળા સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને તેઓ સ્ટેન્ડ બાય મોડ પર કામ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું। શ્રી નાગરાજને કહ્યું કે ભીદવાડ ખાડી વિસ્તાર કે જ્યાં પાણીનો પ્રવાહ ડેન્જર લેવલ ઉપર ચાલી રહ્યો છે ત્યાંથી જોખમી સ્થિતિમાં રહેલા લોકોને સુરક્ષિત ખસેડીને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામગીરી શરૂ છે। આ ઉપરાંત પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સતત અપીલ કરીને નાગરિકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। વરસાદી સ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસ અને સિટી બસના રૂટ્સ પર મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। જરૂરિયાત મુજબના શહેરી બસ સેવાના 5 જેટલા રૂટ્સ હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય રૂટ્સ પર સ્થિતિ મુજબ દેખરેખ રાખવામાં આવી રહી છે। જ્યાં સુધી ખાસ જરૂર ન હોય ત્યાં સુધી ઘરની અંદર અથવા સુરક્ષિત સ્થળોએ જ રહેવા અને ખાસ કરીને બાળકોનું વિશેષ ધ્યાન રાખવા કમિશનરશ્રીએ તમામ શહેરીજનોને અપીલ કરી હતી। કોઈપણ પ્રકારની મુશ્કેલી કે કટોકટીની સ્થિતિમાં નાગરિકોને એસએમસીના હેલ્પલાઇન અથવા ઇમરજન્સી નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે। તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હોવાથી નાગરિકોએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ રેડ એલર્ટ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલસામાનને નુકસાન ન થાય તે માટે સૌએ સંપૂર્ણ સહકાર આપી તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો। સુરત શહેરમાં તથા સુરત જિલ્લા આજુબાજુના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરેલ હોય આજે સવારથી વરસાદનું પ્રમાણ વધારે ચાલી રહેલ છે। વહેલા સવારથી એસએમસીના કર્મચારીઓ ફિલ્ડ ઉપર પાણીનો નિકાલ માટેનું કામગીરી કરી રહ્યા છે અને રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ 2 હતા, એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને એ ટીમને અલગ અલગ જે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, લો લાઇંગ વિસ્તાર છે, ત્યાં મોકલી આપવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડ બાયમાં છે। એની સાથે સાથે જ્યાં જ્યાં બેદવાદ ગાડીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનું પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી હટાવીને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે। પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહેલ છે। એ સાથે બીઆરટીએસ અને સિટી બસના રૂટ્સમાં પણ જ્યાં જરૂર છે ત્યાં રૂટ્સને પણ રોકવામાં આવી છે। 5 એવા રૂટ્સ છે જે બંધ કરવામાં આવેલ છે અને બાકીના રૂટમાં તકેદારીના ભાગરૂપે મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે। તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં રહેવા માટેનું હું ખાસ અનુરોધ કરું છું। બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું અને પાણીનું નિકાલનું કામ યુદ્ધના ધોરણે દરેક જગ્યાએ ચાલી રહેલ છે। કોઈ ચિંતાની વાત નથી અને તકેદારીપૂર્વક ટીમ હાજર છે। તો આપ સૌને વિનંતી કરું છું કે આ બારિશના જે રેડ એલર્ટ છે એને પાર કરવા માટે કોઈ જાનહાનિ કે માલહાનિ ના થાય એના માટેનું તકેદારી રાખવા માટે તમામ શહેરીજનોને હું ખાસ વિનંતી કરું છું। जी सर, आपका नाम? मेरा नाम इंस्पेक्टर काकले परमेश्वर। जी सर, सूरत में जिस तरह के अभी खाड़ीपुर के वापस हालात पैदा हुए, किस तरह के एनडीआरएफ टीम काम करे? काम सर अभी जैसे बारिश का मौसम चल रहा है और यहाँ पर पानी का बहाव जो है बढ़ रहा है और पानी का लेवल बढ़ रहा है। अब जब हम आए थे तो उस टाइम से और अभी के अगर देखें तो 1 फीट का पानी जो है वाटर लेवल यहाँ पे बढ़ गया है, जिससे अगर जैसे अगर हालात बिगड़ते हैं तो हमारी बोट की सहायता से हमारे जो रेस्क्यूअर्स हैं जहाँ पर लोग फंसे हुए होंगे उनको बाहर निकल के कितनी टीम तैनात कर, कितनी बोट तैनात की गई है? अभी सर एनडीआरएफ की 2 टीमें यहाँ पे सूरत सिटी में तैनात है, जिसमें हमारी टीम परत पाटे में तैनात है, जिसमें 2 बोट यहाँ पर कांग्रेस सर्कल में और 2 बोट जो है भरत कैंसर हॉस्पिटल के सामने तैनात है। आपका नाम? अजीत सिंह मेघाट, सणिया हेमत। सनिया अहमद पर फरी હવે પાણી ભરાઈ રહ્યા છે ખાડીના, શું કહેશો? કઈ રીતે હમણાં સ્થિતિ નિર્માણ થઈ રહી છે? અત્યારે ઉપરવાસમાં ખૂબ પાણી છે
ઉપરવાસમાં ખૂબ વરસાદ છે એટલે અમારા સણિયા હેમાદ પરથી પસાર થતી મીઠી ખાડી ઉપરવાસનું પાણી ખૂબ આવી રહ્યું છે. એના કારણે સણિયા હેમાદના પાદર ઉપર લગભગ 3 ફૂટ જેટલું પાણી અત્યારે આવી ગયું છે. નાના નીચાણવાળા વિસ્તારોને તાકીદ કરીને બધાને સંપર્ક કરીને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. દર વખતે ये આવી સ્થિતિ સર્જાય તો પણ હજુ તો સુધરતું નથી. સુધારવામાં એવું છે કે અમારા મૂળ ગામ જ નીચાણ પર છે. અમારું પાદર નીચે છે ને ખાડી અમારા ગામ પરથી પસાર થાય એટલે ગાડી ખાડીના જેટલા 7.8 કે 9 મીટર સુધી પહોંચે એટલે ખાડીનું પાણી ઉપર આવી જાય છે અને તેના કારણે તળાવ ફૂલ થાય ને તળાવ ઉપર ફાટે એટલે અમારા રોડ ઉપર અને પાદર ઉપર પાણી આવી જાય. હજી ખાડી સ્થિતિનું ખાડીપુરનું સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આજે એવું લાગતું નથી કે એટલું બધું પાણી આવે, પણ ઉપરવાસમાં કેવો વરસાદ છે તેની ઉપર આખો આધાર રાખે છે.